ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની નવી પહેલ ગ્રામસભાની જેમ હવે શહેરમાં યોજી રહ્યા છે વોર્ડ સભા, જેમાં રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ, પીવાનું પાણી અને ભૂગર્ભ ગટરની સમસ્યાને મળ્યા પ્રશ્નો. જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપતા નગરપાલિકા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ. સ્ટ્રીટ લાઇટના સમારકામની કામગીરી તુરંત શરૂ કરાઈ છે, તો પીવાના પાણીની લાઇનમાં ગટરના પાણી ભરી જતા હોવાની ફરિયાદ પર પણ કામગીરી કરાઈ રહી છે. તો વેરાવળ સહિતના શહેરને રખડતા ઢોરથી મુક્ત કરવા માટે ગીર સોમનાથ કલેક્ટરે છેડ્યું છે અભિયાન. પાલિકાની ટીમો રખડતા ઢોરને પકડી ગૌશાળાને પાંજરાપોળમાં મૂકી રહી છે, જેને લઈ પાંજરાપોળ અને ગૌશાળા હાઉસફુલ થાય છે. વેરાવળની મહાજન ગૌશાળામાં 900થી વધુ પશુ રખાતા જગ્યા નથી બચી. ન માત્ર વેરાવળ, તાલાલા, ઉના સહિતના શહેરોમાં પણ રખડતા પશુઓને પકડી પાંજરાપોળમાં મુકાશે. સરકાર પશુ દીઠ ગૌશાળાને 30 રૂપિયા પણ ચૂકવશે. અત્યારે સ્ટ્રીટ લાઇટ રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. એવું જ દૂષિત પાણી હોય કે જેમાં ભૂગર્ભ ગટર અને કે સોસ ખાડાનું લાઇન લીકેજના કારણે અંદર ભળી ગયું હોય, તો એ તમામ રિપેર કરવાની સૂચના આપી છે. એમાં જ્યાં તાત્કાલિક રિપેર થાય એવું તાત્કાલિક કરવું, અને લાંબા ગાળાનું હોય તો ડેડલાઇન આપી કે આ વિસ્તારમાં આ સમસ્યાનું નિરાકરણ આટલા ઓલામાં થશે. બીજું જે લાઇન લોસ, જે લાઇનો તૂટી ગઈ છે એમને એમ પાણી જાય છે, એ પાણી પણ ઓછું પછી બગાડ થાય છે વધારે પડતો, અને ગંદકી પણ થાય છે. તો એવા પોઈન્ટ ગોતી, સામેથી ગોતી, ફરિયાદ આધારે નહીં પણ સામેથી ફરી અને એનું આખું એક ઓડિટ કરી અને રિપેરિંગ કરવાની સૂચના આપેલ છે.